સુરતના ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આઈટીની રેડ। ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે વહેલી સવારે આઈટીના વિભાગે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આ જ સર્ચ ઓપરેશન અને આઈટીની રેડના કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ દરોડામાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે અને આની પાછળનું કારણ એટલું જ છે કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા પોતાના રાજકીય પ્રવાહો માટે ખૂબ જ જાણીતા છે। અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા। જોકે છેલ્લા કેટલાય સમયથી તેઓ પોતાના સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે નિશાન સાધતા હોય એના કારણે સતત ચર્ચામાં રહ્યા છે અને આ સંજોગોમાં આઈટી વિભાગની આ કાર્યવાહીને કારણે સમગ્ર ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળોમાં પણ ક્યાંક અત્યારે ખળભળાટ મચી ગયો છે। ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણા ઉપર 150 થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એક સાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળ, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તમામ અત્યારે હાલ તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। મોટે પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારીઓ અને ઉદ્યોગ જગતની અંદર પણ અત્યારે હાલ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, અત્યારે હાલ અલગ અલગ જગ્યાઓ પર લગભગ 150 જેટલા અધિકારીઓ છે, લોકો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ક્યાંક ધીરુ ગજેરા છે જે છેલ્લા કેટલાય સમયથી પોતાના સોશિયલ મીડિયામાં ભાજપની કામગીરી વિરુદ્ધ અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ ઘણા બધા એવા નિવેદનો આપતા હતા, પોતાના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ મૂકતા હતા અને એવામાં જ્યારે આ આઈટીની રેડ પડી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ દરેક લોકોની અંદર અને રાજકીય વર્તુળની અંદર પણ ફફડાટ જોવા મળ્યો છે। સૌથી પહેલા તો જે રીતે અત્યારે હાલ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। હવે લોકેશન મોકલું તો અહીંયા સામેની ગલીમાં આવી જાય લોકેશન આપું। રેડ કરવામાં આવી છે। જે રીતે હીરા ઉદ્યોગકારને ત્યાં રેડ કરવામાં આવી છે, ત્યારબાદ હીરા ઉદ્યોગકારોમાં હવે લોકેશન મોકલું તો અહીંયા સામેની ગલીમાં આવી જાય લોકેશન આપું। રેડ કરવામાં આવી છે। જે રીતે હીરા ઉદ્યોગકારને ત્યાં રેડ કરવામાં આવી છે, ત્યારબાદ હીરા ઉદ્યોગકારોમાં હવે લોકેશન મોકલું તો અહીંયા સામેની ગલીમાં આવી જાય લોકેશન આપું। રેડ કરવામાં આવી છે। જે રીતે હીરા ઉદ્યોગકારને ત્યાં રેડ કરવામાં આવી છે, ત્યારબાદ હીરા ઉદ્યોગકારોમાં આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ પણ ચાલતી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી। તપાસનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે તે લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો પણ છે। જોવાનું રહેશે કે હવે જે રીતે અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે એમાં પણ કોઈ ખુલાસા થાય છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।